હાલો તો આજે તો નાહી ધોઈને તૈયાર થઈને ઘર ફેમિલી બેસી ગઈ છે સકેડામાં। તો આજે તમે જવાના છે ફેબાના ઘરે। તો તમે જુઓ કે બધા કેવી રીતના બેસી ગયા છે। હાઈનો સમય છે એટલે ઠંડી તો થોડી વાય જ, એટલે બધાએ કોટ બોટ પહેરી લીધા છે અને બધું ઓઢવાનું પાગરણ લઈ લીધું છે। અને આમ જુઓ કે એમ બેસી ગયા છે ને પિન્સુન પપ્પાએ રિક્ષા હાંકે જાય છે અને અમે લોકો વાંહે ખડકાઈને બેસી ગયા છીએ અમારા રથમાં। તો તમે જુઓ કે અમે કેવી રીતના બેસી ગયા છે અને અમે ફેબાના ઘરે જવાના છે। તો વચારે તો ઘેટા બકરાવાળા આવ્યા, તો ઘેટા બકરાની પણ છોકરાએ થોડી વાર મોજ માંડી લીધી। અને અનૈયા તો જુઓ તમે, અનૈયાને તો કૂદકો મારીને ત્યાં જ વ્યૂઝ આવતું ઘેટા બકરાવાળા ભાઈ। તમે જુઓ પછી તો થોડી વાર આગળ થોડા ચાલ્યા તો અહીંયા તો થઈ ગયું હતું ટ્રાફિક જામ। તો તમે જુઓ કે અહીંયા ફાટક દેવાઈ ગયું હતું અને અહીં ટ્રાફિક જામ થઈ ગયું હતું, કેમ કે ટ્રેન નીકળવાનો સમય થઈ ગયો હતો। તો ટ્રેન નીકળી ગઈ અને થોડી વાર અમે લોકોએ પણ ટ્રેનને જોઈ લીધી। તો તમે જુઓ અમે લોકોએ થોડી વાર ટ્રેનને જોઈ લીધી છે અને એમ કરતાં કરતાં પહોંચી ગયા ફૈબાને ઘેરે। તો ફૈબાને જોયા ને તો ફૈબા તો હરખમાં જ આવી ગયા છે કે આજે તો કેટલા બધા લોકો અમારા ઘરે આવી ગયા છે। અને પિન્સુબેને તો શેરડી હાથમાં પણ લઈ લીધી હતી કે મારે શેરડી ખાવી છે। તો ફૈબાએ કે તું ખાઈ લે શેરડી। તો તમે જુઓ કે હવે ફૈબાએ અમને અગાસી ઉપર ચડાવી દીધા કે હાલો હવે અગાસી ઉપર તમે લોકો જોવા। તો અમે લોકો પણ હસતા હસતા ચડી ગયા અગાસીમાંથી। અને થોડી વાર તો અહીંયા છોકરાઓએ તો મોજ કરી લીધી દિલ ખોલીને। તમે જુઓ કે હવે થોડી વાર તો અહીંયા છોકરાઓએ મોજ કરી લીધી છે દિલ ખોલીને, કેમ કે જાન્યુઆરી હતી એટલે અહીંયા મ્યુઝિક બધું હાલતું હતું, એટલે છોકરા ઘડીક વાર તો મોજ સારી માણી લીધી અને રમી લીધું બધા છોકરાઓએ અને મજા આવી ગયા। અને અનાયાબેનને તો જુઓ તમે શું કાઢ્યું, જો ભૂંગળું કાઢ્યું ભોં આંટી કરવા જો। અને પછી હવે તો ફૈબાને ઘરેથી રજા લઈને નીકળી ગયા છે હવે ઘર બાજુ। તો તમે જુઓ પિન્સુન પપ્પાએ ઠેલો લઈ લીધો છે અને ખંભે મારી લીધો છે અને અમે લોકો હવે ત્યાંથી રજા લઈને નીકળવાના છે હવે અમારા ઘર તરફ। તો હવે અમે જાય છીએ અને ફૈબાને તાતા બાઈ બાઈ કહી દીધું છે અને પિન્સુબેને હાલતા થઈ ગયા છે। તો હવે અમે બધા લોકોને તાતા બાઈ બાઈ કરી દીધું છે અને હવે અમે નીકળી ગયા છે અમારા ઘર તરફ। તો પાછા નીકળ્યા ને ત્યાર પણ ટ્રેનનો સમય થઈ ગયો હતો, ત્યાં પહોંચ્યા ને ત્યાં ટ્રાફિક જામ થઈ ગયું હતું, કેમ કે 9 વાગે પાછી ટ્રેન નીકળી જાય એટલે ત્યાં પણ ટ્રાફિક જામ થઈ ગયું હતું। તો અમે ત્યાં થોડી વાર ત્યાં રિહામો ખાઈ લીધો અને થોડી વાર ટ્રેનની રાહ જોઈ લીધી। ત્યાં લગનમાં તો ટ્રેન નીકળી ગઈ હતી, કેમ કે અમે ટ્રેનની રાહ જોતા હતા, કેમ કે અમારા છોકરાને ટ્રેન જોવાની બહુ જ મજા આવે। તો અમે થોડી વાર ઊભા રહી ગયા છે થોડી વાર રાહ જોઈ તો ટ્રેન આવી। તમે જુઓ કે ત્યાંથી ટ્રેન નીકળી ગઈ છે અને ધૂમ ધૂમાટી કરતી ટ્રેન ભાગતી જાય છે। તો તમે જુઓ કે કેવી રીતના ટ્રેન હેલી જાય છે। હવે તો ઇલેક્ટ્રોનિક ટ્રેન થઈ ગઈ છે। તમે જુઓ ઇલેક્ટ્રોનિક થઈ ગઈ છે, ઓલા વાયર આવે ને માથે વાયરને અડતી જાય છે ને હેલી જાય છે અને ધબધબાટી હેલી જાય છે। ટ્રાફિક જામે એમ થઈ ગયો છે અને અમે લોકો આગળ બેસી ગયા છે ને ઓલા લોકો પીછે બેસી ગયા છે। થોડા આગળ આવ્યા તા જ તો રિક્ષાને આવી ગયો છે તાવ અને અહીંયા રિપેરિંગ કામ થઈ ગયું છે ચાલુ, કેમ કે અમારા રિક્ષાને આવી ગયો છે તાવ અને રિપેરિંગ કામ થઈ ગયું છે ચાલુ। તો તમે જુઓ કે પિન્સુન પપ્પાએ કારીગરાએ દેખાડી દીધી છે અને રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે। તો હવે ત્યાં તો ઘેટા બકરાવાળા આવી ગયા હતા, તો છોકરાઓએ થોડી વાર જોઈ લીધા તો ઘેટા બકરાવાળા નીકળી ગયા અને પછી ગાય માતા નીકળી ગયા। તો મેં ગાય માતાને પણ પૂછ્યું કે આપણા વિડીયોમાં લાઈક ફોલો વધવાના છે, ફોલોવર વધવાના છે? તો ગાય માતાએ તો દિલ ખોલીને હા પાડી દીધી કે હા। અને પછી તો ઘેટા બકરાને પૂછી લીધું કે હવે તમને શું લાગે છે? તો એને હા પાડી દીધી કે હા 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 હા, જો કેવી રીતના હા પાડે છે કે હા હા। તો છોકરાએ થોડી વાર મસ્તી કરી લીધી અને પાળા મારી લીધા અમારા અનાયાબેને ઘેટાઓને અને બકરાઓને। થોડી વાર ત્યાં ઊભા રહ્યા અને એમ કરતાં કરતાં પછી અમે લોકો પહોંચી ગયા ઘરે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો।